આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે છે। આગામી સોમવારે તેમને જામીન ઉપર જે ચુકાદો અનામત રાખ્યો છે તેને લઈને મહત્વની જાહેરાત થઈ શકે છે। તે વચ્ચે ચૈતર વસાવાના સમર્થકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે ને આને જ લઈને દાહોદના આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા નરેશ બારિયાએ ફરી તંત્રને ચીમકી ઉચ્ચારી છે અને તેમણે ત્યાં સુધીની વાત કહી છે કે જો ધારાસભ્ય ચૈતર વસાવાને છોડવામાં નહીં આવે તો દાહોદથી લઈને વડોદરા સુધી તેમના હજારોની સંખ્યામાં આદિવાસી નેતાઓને એકત્ર કરીને તેઓ કૂચ કરશે અને જે કોઈ પણ ત્યાં નુકસાન થશે તેની જવાબદારી સરકારની રહેશે। ભાજપના ધારાસભ્ય અને સાંસદોનો પણ ઘેરાવ કરવાની ચીમકી આપતા શું કહી રહ્યા છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો જેલવાસ તો લંબાયો છે। હવે સોમવારે તેમના લઈને તેમને જામીન આપવા છે કે નથી આપવા તેને લઈને નિર્ણય થશે। ગઈકાલે નર્મદા જિલ્લા કોર્ટમાં બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ આ મામલે કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો। ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકોના નિવેદન સામે આવી રહ્યા છે ને જે 307 એટલે કે હત્યાના પ્રયાસનો ગુનો પોલીસે નોંધ્યો છે તેની સામે તેઓ પોતાના આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। દાહોદના આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા નરેશ બારિયા જે ફરી એકવાર મેદાને આવ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે ધારાસભ્ય ચૈતર વસાવાને અવારનવાર પ્રશાસન દ્વારા એનકેન પ્રકારે હેરાન કરવામાં આવે છે, તેમના પર ખોટી કલમો લગાવવામાં આવે છે અને તેમને આવાજ દબાવવામાં આવે છે। આ વખતે તો તેમણે ચીમકી ઉચ્ચારી છે આવેદનપત્ર પાઠવીને કે જો આગામી દિવસોમાં વડોદરા સેન્ટ્રલ જેલમાંથી ધારાસભ્ય ચૈતર વસાવાને છોડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન દાહોદ જિલ્લાથી થશે, જેમાં સરકારી પ્રોપર્ટીને નુકસાન થશે તો તેની જવાબદારી સરકારની। જે આદિવાસી સમાજના હીરો ગણાતા એવા ચૈતર વસાવા સાહેબ જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે તેમને પોલીસ દ્વારા વારંવાર નાનો કેસ હોય તો એ મોટો બનાવીને વારંવાર એરેસ્ટ કરે છે। વારંવાર આ ભાજપની સરકારનું સાંભળીને તેઓ સતત મોટા કેસ બનાવે છે। એ કેસો સતત નિર્દોષ નીકળે છે છતાં એ કેસો કર્યા કરે છે અને ધારાસભ્યને હેરાન કર્યા કરે છે। તો અમારી માંગ એ છે કે ખરેખર અમારા ચૈતર વસાવા સાહેબ આજે બહેનોને બોલે તો એ બેનને બેન કહીને બોલાવતા હોય, માતેશ્વરી કહીને બોલાવતા હોય તો બેનની સાથે કે કોઈ કર્મચારી સાથે કોઈ પણ પ્રકારનો ખોટો વ્યવહાર કરે જ નહીં। પણ આ જે મિટિંગ છે એટીવીટીની મિટિંગ હતી એમાં ખોટા માણસોને પદ આપીને અંદર બેસાડવામાં આવ્યા હતા અને એના કારણે બોલાચાલી થયેલી છતાંય એના કેસને મોટો કરીને આજે બરોડાની જેલમાં અમારા ચૈતર વસાવા સાહેબને પૂરવામાં આવ્યા છે। તો અમારી માંગ એ છે કે અમારા ચૈતર વસાવા સાહેબને તાત્કાલિક છૂટા કરે અને જો છૂટા કરવામાં ના આવે તો અમારો દાહોદ જિલ્લાની જે જનતા છે એ ચાલતી બરોડા સુધી પ્રયાણ કરશે અને જે પણ ખાના ખરાબી થાય એ પોલીસની જવાબદારી રહેશે, ગુજરાત સરકારની જવાબદારી રહેશે અને જે પણ નુકસાન થશે એ ભાજપ સરકારનું તો થશે જ, પણ સાથે સાથે એમના ધારાસભ્ય સંસદોને પણ અમે નુકસાન કરીશું, એમના ઘરોનો ઘેરાવો પણ કરીશું। એટલે અમારી આ દાહોદ જિલ્લા વતી સરકારને ચીમકી છે કે તમે સમજી જજો, નહીં તો અમે દરેક સંસદ સભ્ય, ધારાસભ્ય અથવા તો જિલ્લા પંચાયતના સભ્યના ઘેરનો ઘેરાવો કરવો પડશે અને એમના ઘરે તોડફોડ પણ કરીશું। ધારાસભ્ય ચૈતર વસાવા સાહેબને વારંવાર પોલીસ દ્વારા નાનો કેસ હોય તો એ મોટો કેસ કરીને વારંવાર હેરાન કરવામાં આવે છે, એરેસ્ટ કરવામાં આવે છે। તો અમારી માંગ એ છે કે ખરેખર આ ભાજપની સરકારને તમે તમારી રીતે કાનમાં કહી દો કે આ ચૈતર વસાવા સાહેબને વારંવાર હેરાન ના કરે ને તો આદિવાસી જે સમાજ છે એ તમામ જગ્યાએ આંદોલનો કરશે અને ભાજપના ધારાસભ્યો હોય, સંસદ સભ્યો હોય એમનો ઘેરાવો કરશે। એમને જે મિટિંગમાં બનાવ બન્યો છે એમાં ઓથોરાઇઝ વગરના કર્મચારી અંદર આવી ગયા હોબાળો થયો છે। તો ખરેખર એવું ના થવું જોઈએ ને, એટલી અમારી માંગ છે। એટલે એમને ખરેખર પોલીસને પણ જરાક ટકોર થાય એવું કરવું। આપે સાંભળ્યા, આ હતા આમ આદમી પાર્ટીના નેતા નરેશ બારિયા। હાલ જેમનું જે નિવેદન સામે આવ્યું છે તેમણે ફરી એકવાર અનેક પ્રકારની ચર્ચાઓ જગાવી છે। તેમણે કહ્યું છે, ચીમકી ઉચ્ચારી છે પ્રશાસનને કે સોમવાર આજે જામીન છે તેનો ચુકાદો અત્યારે હાલ અનામત છે, પરંતુ જો હજી વડોદરા જેલમાંથી તેમને મુક્ત કરવામાં નહીં આવે તો હવે ભારે નુકસાનની ભીતિ તેઓ વ્યક્ત કરી રહ્યા છે અને તેમણે કહ્યું કે આ બાબત અમને જેલ જવું પડે તો જેલ જવા માટેની પણ તૈયારી તેઓ દર્શાવી રહ્યા છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ